પણ લાઇટ કલરના પડદા હોય તો પછી આપણને દેખાય કે હા કોઈ આપણે એ નથી ઓળખી શકતા કોણ છે, એનું ફેસ બરાબર નથી દેખાતું, પણ કોઈ માણસ છે એટલી ખબર પડે છે. એના કરતા પણ લાઇટ થઈ જાય, ઝીણું પતલું થઈ જાય તો કોણ છે એ પણ ખબર પડી જાય આપણને. પણ થોડું હલકું ફેર પડે તો જે અનંતાનુબંધી ક્રોધમાન માયા લોભનું ઉદય છે એનો મતલબ છે કે ડાર્ક પડદા છે એકદમ, કે આપણા રૂમમાં ગમે તેટલો અજવાળો હશે તો પણ પડદા પાછળ શું છે દેખાતું નથી. અને એના કરતા ઝાકું હોય, પડદાનો લાઇટ કલર હોય તો કોઈ છે, સાઈડના બીજા રૂમમાં કોઈ આવેલું છે ખબર પડી જાય. અને એના કરતા પણ લાઇટ પડદા હોય, વ્હાઇટ કલરના જ હશે તો પૂરું નેટ ના હશે તો પૂરું દેખાશે કે કોણ છે. તો જે અનંતાનુબંધી છે એ ડાર્ક કલર છે, એના કરતા અપ્રત્યાખ્યાનાવરને થોડું લાઇટ છે, એના કરતા પ્રત્યાખ્યાનાવરને થોડું લાઇટ છે, સ્વંજલન હજી એકદમ લાઇટ છે. પછી ખાલી શું માટે પડદા છે, દેખાય બધું છે. અને જ્યારે આપણે અજ્ઞાનની વાત કરીએ, અજ્ઞાન આપણે કહીએ કે સમ્યક ના હોય એટલે અજ્ઞાન હોય. હા, પણ આપણે છે જ્ઞાનાવરણીય કર્મનું જ્યારે એકદમ આવરણ હોય તો ઈ જે આપણને સમજ ના પડે કે એવું, એને આપણે અજ્ઞાન ના કહી શકીએ ને? નહીં, આવરણ જ્ઞાનાવરણનું છે. જ્ઞાનાવરણનું આવરણ છે એટલે શું છે કે મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન છે પણ અવધિ જ્ઞાન નથી. અને એક અજ્ઞાન છે, એમાં ફરક છે. જ્ઞાનાવરણીય કર્મના આવરણથી મતિ જ્ઞાન ઓછું છે, શુદ્ધ જ્ઞાન ઓછી છે, અવધિ જ્ઞાન નથી, મનપર જ્ઞાન નથી, કેવલ જ્ઞાન નથી. પણ અજ્ઞાન છે, અજ્ઞાન અથવા મિથ્યા જ્ઞાન છે, એનો મતલબ છે મોહનીય કર્મનો ઉદય વધારે છે. કારણ હવે જો કે એક સાચું શું છે ખોટું શું છે સમજવું છે, પણ જે ખોટું છે એના પ્રતિ એ વ્યક્તિનું મમત્વ છે, તો એને સમજ ન પડે, અને સમજ પડે તો ન સમજા જેવું કરે છે, જાણીને પણ શું કરે છે, અંજાન થઈ જાય છે, કારણ કે એના પ્રત્યે એનું મમત્વ છે. હવે બે વ્યક્તિ છે, એક પાડોશી છે ને એક પોતાનો દીકરો છે, એક પાડોશીનો દીકરો છે, અને કોઈ ભૂલ થઈ જાય, ભૂલ આપણા પરિવારના દીકરાથી ભૂલ થઈ અને પાડોશીનો દીકરો સાચો છે, એ બરાબર કે છે, તો આપણે શું કે ના તને ખબર નથી બેટા, એને પૂછી લઈએ, આપણે પછી વાત કરશું. એને કોઈ ને કોઈ એવું કારણ આપણું રાગ છે, આપણે એને ખોટું છે એમ કહી નથી કહેવાની આપણી ઈ નથી, તૈયારી નથી, અથવા એને તું ખોટો છે એમ કે એને સાબિત કરવું નથી, કારણ આપણું મમત્વ છે એના પ્રતિ. આપણને એવું લાગે કે આજે હું એને કહું કે તું બરાબર નથી તો એનું મન દુઃખ થશે, એને આઘાત લાગશે, અથવા સમાજમાં અમારી શું પ્રતિષ્ઠા રહેશે કે મારા દીકરાએ આ ખોટું કામ કર્યું છે. તો આ રાગ મોહનીય કર્મ છે કે જેના કારણથી એની ગલતી આપણે છુપાવીએ છીએ. તો આ શું થયું? મિથ્યા જ્ઞાન થયું. જે સાચું છે એ સાચું નથી કહેતા, આપણે એ પ્રમાણિત નથી કરતા સાચું છે, એને કોઈ ને કોઈ બહાના કરીને અત્યારે ઉતાવળ છે, જવા દો ને, થયું હશે, રહેવા દો, કઈ વાંધો નહીં, ગમે તે કરીને એને બચાવવાની કોશિશ કરીએ આપણે. તો આ કોના કારણથી કરીએ? આપણને ખબર છે કે ખોટું છે, એટલે જ્ઞાનાવરણીય કર્મ નથી એમાં. એમાં કોણ છે? મોહનીય કર્મ છે. એટલે મિથ્યાત્વ મટી જાય અને સમ્યક્ત્વ પ્રાપ્ત થાય. એટલે શું થયું કે મોહનો જે આવરણ છે એ હટી ગયું. જ્ઞાન તો છે જ, જ્ઞાન તો કેવલ જ્ઞાન, પણ આજે તમે પણ બધા કેવલી છો, કારણ કે કેવલ જ્ઞાન સત્તામાં પડ્યું છે.
એ જ્ઞાનમાં ફરક નથી પડતો, સૂરજમાં ફરક નથી પડતો. સૂરજનો પ્રકાશ જેમ છે એમ જ છે, પણ વાદળા આવી જાય છે કે જેના કારણથી આપણને સૂરજનો પ્રકાશ પૂરું દેખાતું નથી. આપણને એવું લાગે અંધારું થઈ ગયું, વાદળા આવે એટલે અંધારું લાગે. તો વાદળા આવવાના કારણથી જ્ઞાન ઢકાઈ ગયું છે. કેવલ જ્ઞાન આપણા મોહનીય કર્મના કારણથી ઢકાયેલું છે. અને જ્ઞાનાવરણ જે છે એ જ્ઞાનાવરણીય કર્મના કારણથી જ્ઞાનમાં ફરક નથી પડ્યું, પણ જ્ઞાનની ઉપલબ્ધિ ઓછી છે આપણા પાસે. એક સ્કૂલમાં ભણે છે, ભણવાની ઈચ્છા છે, એ ભણી શકે એવું છે, એના પાસે સ્કૂલ છે, ચોપડા છે, ટીચર છે, બધું છે, પણ એ હજી નાની ઉંમરનો છે. એટલે પહેલે ક્લાસમાં છે, પછી બીજી ક્લાસમાં આવશે, પછી ત્રીજા ક્લાસમાં આવશે, પછી ચોથા ક્લાસમાં આવશે, પછી એ ગ્રેજ્યુએશન કરશે. તો મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન આ જ્ઞાનાવરણીય કર્મના કારણથી થોડું એ થાય છે અને પછી એ પામી શકે છે. પણ મોહનીય કર્મના કારણથી શું થાય છે કે એને ભણવાની ઈચ્છા જ નથી થતી. બધું છે પણ ભણવાની ઈચ્છા નથી, અને બધું છે ભણવાની ઈચ્છા પણ છે, પણ હજી એ નાનો છે, સ્કૂલ જવાનું એને હજી શરૂ કર્યું છે, એ કરી લેશે ગ્રેજ્યુએશન. બંનેમાં ફરક છે ને? હા છે. મથેણ વંદામી યશાજી મહારાજ. જોઈએ છે કે તમે કીધું કે આછા કે ગાંઠા પડદા લાગે એવી રીતે શયોપશમનું કહી શકીએ, બરાબર ને? તો અને આપણે જ્યારે પહેલી વખત જ્યારે ઔપશમિક સમ્યક્ત્વ થાય છે ત્યારે આપણે 7 પ્રકૃતિનો ઉપશમ હોય છે, બરાબર? આપણે દર્શન મોહનીયની 3 અને અનંતા બંધુની 4, બરાબર? તો એ પ્રમાણે ઉપશમ હોય ત્યારે આપણે સમ્યક દર્શન પેલું થાય. પછી જ્યારે તમે હમણાં વાત કરી કે જ્ઞાનાવર્ણીયનું, તો મતિ જ્ઞાનાવર્ણીય કરતા આપણે તમે જે એ તો ચારિત્રમાં આવ્યું કે નહીં? આપણે અપ્રત્યાખ્યાન ને ચારિત્ર જે છે એ અપ્રત્યાખ્યાનાવર્ણીય ક્રોધ, માન, માયા, લોભ એ ખતમ થવાથી ચારિત્ર પ્રાપ્ત થાય છે. એટલે વ્રતની આરાધના ચારિત્ર થઈ છે, એ ચારિત્ર. તો એ મોહનીય કર્મના કારણથી એ થાય છે. તો મોહનીય કર્મના આવરણના કારણથી આપણે પચકાન લઈ શકતા નથી કે પચકાન પાડી નથી શકતા, અને એના પ્રતિ એ જાગૃતિ આવતી નથી. અને એક દેશ તો કે ચાલો થોડું કરીએ, થોડા પ્રમાણમાં કરીએ. આપણે આજીવન સામાયિક નથી કરતા, પણ 1 કલાકની સામાયિક કરીએ. તો 1 કલાકની સામાયિક કરો એ શું થયું કે 9મો સામાયિક વ્રત થયું. અને આજીવન સામાયિક કરીએ તો દીક્ષા લઈ લીધી સામાયિક. પાઠ તો એક જ છે, કરેમિ ભંતે સામય્યમ સાવજ્યમ જોગમ પચ્છકામી. તો સાવજ્યમ એક મૂર્ત, એક સામાયિકના પચકાન, એવી રીતે કરીએ છીએ. અને સાધુના દીક્ષા લઈએ ત્યારે શું છે કે કરેમિ ભંતે સામાય્યમ સાવજ્યમ જાવ નિયમમ, એટલે આખા જિંદગી સુધી આ મને નિયમ છે, યાવત જીવન પર્યંત મારો આ નિયમ છે. તો ત્યાં હંમેશ માટે સામાયિક લીધી. એવી જ રીતે અહિંસા વ્રત છે, અને એનો મતલબ અહિંસા વ્રતમાં જ્યારે ઉપાસક ગ્રહસ્થ જીવનમાં 12 વ્રતમાં અહિંસા વ્રતના પચકાન કરે છે ત્યારે શું કહે છે કે એકેન્દ્રિયને છોડીને બેન્દ્રિય આદિ જીવોને, સાપરાધીને છોડીને નિરપરાધને આકુટ્ટીના બુદ્ધિથી હનવાના પચક્કાન. એટલે શું કર્યું કે એકેન્દ્રિય પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ આ જીવોની હિંસાના પચકાન નથી કર્યા.
અહિંસાના પચકા નથી કર્યા. પછી કોણ અપરાધી છે તો એની છૂટ રાખી છે કે અપરાધી સાથે મારો વ્યવહાર અહિંસાપૂર્ણ નહીં રહે, એને દંડ આપવાનું છે કે એને જે પણ કહે છે. તો સાપરાધીને છોડીને, અપરાધીને છોડીને નિરપરાધીને, અને નિરપરાધી પ્રતિ પણ શું છે કે ઘૃણા ભાવથી, ક્રોધના કારણથી, માનના કારણથી, માયાના કારણથી, લોભના કારણથી આકુટ્ટી એને એના પ્રત્યે રોષપૂર્ણ હિંસા કરવાના પચકાન. એનો મતલબ શું થયું કે અંજાનમાં થયું છે અથવા બચાવવાની કોશિશ કરી તો પણ ન બચી શક્યા, તો એ હિંસા નથી. આવી ધ્યાનમાં એટલે ગ્રહસ્થ જીવનમાં આટલી છૂટ રાખી છે, અને સાધુ જીવનમાં સવ્વાઓ પાનાઈ વાયાઓ વેરમણમૃત, સર્વથા સંપૂર્ણ રીતે અહિંસાનો પાલન કરવાના પચકાણ. પણ આ એનો મતલબ એ નથી કે સાધુ પૂર્ણ અહિંસક છે. ગ્રહસ્થ જીવનમાં તો સ્વીકાર કરી લીધું કે મેં આટલી છૂટ રાખું છું. જેવી રીતે આપણે એકાશનાના પચકાન કરીએ, એકાશનાના પચકાન શું કરીએ, 1 ટક ઉપરાંત તિવ્યંપી આશ્રમ, એટલે એક વખતનું ભોજન રમીને બાકી બધાનો પચકાન. એક વખતનું હું ભોજન કરી લઈશ અને પછી મારા પચકાન, એટલે બાકી બીજી વખત ત્રીજી વખત કાંઈ નહીં ખાવાનું. પણ એક વખત ખાવાનું સ્વીકાર કર્યું ને પચકાન શેના નહીં ખાવાના પચકાન. તો ગ્રહસ્થ જીવનમાં પણ આ છૂટ રાખીને કે આ છોડીને બાકી બધાના માટે અહિંસાના પચકાન, અને સાધુ જીવન માટે બધા માટે બધી રીતે અહિંસાના પચકાન. પણ એનું મતલબ આ નથી કે ગ્રહસ્થ અમુક હિંસા કરે છે અને સાધુ કોઈ હિંસા નથી કરતા, એને હિંસા નથી થતી એનાથી. એવું નિર્વદ્ય એકદમ સંપૂર્ણ અહિંસક જીવન સાધુ જીવનનું નથી. આ કબૂલ કરવું જ પડશે, સ્વીકાર કરવું જ પડશે. કારણ વિહાર કરે છે, ગોચરી કરે છે, ભોજન કરે છે, હિંસા થાય છે કે નહીં થાય? જ્યાં પ્રવૃત્તિ છે ત્યાં હિંસા થાય છે. ભલે કરે નહીં, કરાવે નહીં, કર્તાના અનુમોદન ન આપે તો પણ એનાથી થાય છે. તો પછી પચકાન છે ને, પચકાન એની પ્રતિજ્ઞા છે, એક સંકલ્પ છે કે હું નહીં કરું. એવી સ્થિતિ મારા જીવનમાં આવે કે હું સંપૂર્ણ રીતે અહિંસક બનું. સંપૂર્ણ રીતે અહિંસક બનું. કારણ એનું શું છે, ગમે તેટલી કોશિશ કરશું પણ હજી સંજલન, ક્રોધ, માન, માયા, લોભ બાકી છે. અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનાવરીને કર્મનું ક્ષયક્ષમ થઈ ગયું, ક્ષય થઈ ગયું. સાધુ જીવનમાં આવ્યા પણ હજી પ્રમાદ બાકી છે. 6ઠ્ઠા ગુણસ્થાનમાં આવ્યા પણ હજી 7મું, 8મું, 9મું, 10મું ગુણસ્થાન બાકી છે. ત્યાં સુધી કશાય છે, પ્રમાદ છે, સંપૂર્ણ જાગૃતિ આવી નથી. તો સંપૂર્ણ જાગૃતિ આવી નથી, કશાય હજી બાકી છે, તો દોષ તો લાગવાના જ છે. નિર્વદ્ય જીવન નથી, સાવધ્ય જીવન છે. ત્યાં સૈદ્ધાંતિક દૃષ્ટિથી પણ ખબર પડીને કે 6ઠ્ઠા ગુણસ્થાનમાં છે અને 7મા ગુણસ્થાનમાં પ્રમાદ છે. 8મા 9માં સંજલન, ક્રોધ, માન, માયા, લોભ છે. તો ક્રોધના કારણથી હિંસા થશે કે નહીં થશે? ચારિત્રમાં દોષ લાગશે ને. ચારિત્રમાં દોષ એટલે અહિંસા વ્રતમાં દોષ, સત્ય વ્રતમાં દોષ, અચૌર્ય વ્રતમાં દોષ, બ્રહ્મચર્ય વ્રતમાં દોષ, અપરિગ્રહ વ્રતમાં દોષ. તો આ ચારિત્રના દોષ ત્યાં સુધી લાગવાના જ છે, એ થવાના છે. પણ એ પ્રતિજ્ઞા કરી છે કે હું મારા જીવનમાં સંપૂર્ણ રીતે અહિંસક બનવાનું હું સાધના કરીશ. એ એની પ્રતિજ્ઞા છે, પૂર્ણતા નથી.
મથેણ વંદામી યશાજી મહારાજ. તો છઠ્ઠા ગુણસ્થાનમાં આપણે હજી પ્રત્યાખ્યાન વર્ણ બાંધી શકીએ ને કર્મ? પ્રત્યાખ્યાન વર્ણ કેમ કે હજી અપ્રત્યાખ્યાન ને કર્મ નહીં બાંધી શકે. ફરક પડે છે. જો એક ગ્રહસ્થ છે, એ કોઈના ત્યાં ગયા અને ત્યાં એને કઈ માન સન્માન આપ્યું નથી, ખાવા પીવાનું પૂછ્યું નથી, કાંઈ નથી. એ બીજી વખત જશે એના ઘરે? કલ્પના કરો, તમે કોઈના ઘરે ગયા અને એને તમને આવકાર ના આપ્યું, તમને ખાવા પીવાનું નહીં પૂછ્યું, તમને કંઈક સહી ના પૂછ્યું, તો તમે બીજી વખત જશો એના ઘરે? નહીં જાઓ. હું ગોચરી માટે ગઈ કોઈના ઘરે, એની રસોઈ બનાવેલી નથી, એને મને કંઈ આપ્યું નથી, તો હું બીજી વખત જઈશ કે નહીં? પાછી બીજી વખત હું જઈશ. તો શું ફરક પડ્યો? ક્યાં ફરક પડ્યો? બસ આ જ ફરક છે કે ત્યાં ક્રોધ, માન, માયા, લોભ અહીંયા થોડા ક્ષયોક્ષમ વધારે થયું છે અને ત્યાં થોડું વધારે છે. અને સાધુ જીવનમાં રાગના બંધન છે, દ્વેષના નથી. મને કોઈના ઘરે હું નહીં જાઉં તો એને મારો અપમાન કર્યો છે, એ મારા શત્રુ છે, આ છે પ્રતિદ્વંદી છે, આ ભાવ નહીં આવે. ઠીક છે, અનુકૂળતા નથી કર્યું, અનુકૂળતા નથી તો નથી બોલાવ્યું, અનુકૂળતા નથી તો નથી કહ્યું, બીજી વખત કહેશે તો હું જઈશ. આજ નહીં મળ્યું તો કાલે મળશે. આ થોડું રાગદ્વેષમાં શું છે, તારતમ્ય છે કે નહીં? ઓછું અધિક છે કે નહીં? અને ગ્રસ્ત જાય તો સારું ન કહેવાય. ગ્રસ્ત જાય તો સારું ન કે એમને કંઈક છે કે નહીં, આવી ગયા પાછા. અને સાધુ જાય તો, સાધુ ન જાય તો બરાબર નથી. કે જો એક દિવસ ઘરમાં અનુકૂળતા નથી, ન બનાવ્યું, ન આપ્યું, ન બોલાવ્યું, તો આટલું ગુસ્સો કરે છે. આ થોડુંક આ રાગદ્વેષમાં તારતમ્ય છે અને હજી આ ઘણું કરવું છે બાકી. એ સંપૂર્ણ રીતે ગયું નથી, હજી સંપૂર્ણ રીતે ગયું નથી. ભગવાન મહાવીર દેશના આપે છે અને દેશના આપ્યા પછી અમુક લોકો ઊભા થઈને કહે છે કે પ્રભુ, આપના ઉપદેશથી મને ખૂબ સારું લાગ્યું, હું 12 વ્રત અંગીકાર કરવા માંગુ છું. ભગવાન કહે છે, જહાં સુહમ દેવાનું પ્રિય માં પડે બંધમ કરે. તમને જેમ સુખ ઉપજે એ પ્રમાણે કરો, પણ વિલંબ નહીં કરો, મોડું નહીં કરો, લઈ લો વ્રત. એક કહે છે કે પ્રભુ, મને દીક્ષા લેવી છે તમારી પાસે. હું તો મને એમ લાગશે કે ઓલા ભાઈ તો એમને એમ ગયા, 12 વ્રત લઈને અહિંસાનું વ્રત લીધું અને ઘર ભેગા થઈ ગયા. આજુ કેટલા સારા છે, એને દીક્ષા લેવાના ભાવ જાગ્યા છે. અને આમાં પણ તમને ખ્યાલ ના આવે તો હું એક હજી કહું. શેઠ સુદર્શન અને અર્જુન માલી બંને એક સાથે પાસે ગયા. શેઠ સુદર્શનના કારણથી અર્જુન માલી ભગવાન પાસે આવ્યો. શેઠ સુદર્શનના નિમિત્તથી અર્જુન માલીના ભાવમાં પરિવર્તન થયું. એને એના હત્યારાનું જીવન એમાં પરિવર્તન આવ્યું અને એને ભગવાનના માર્ગ ઉપર આવીને દીક્ષા લેવાની ભાવના જાગી. કોના કારણથી? મહાવીરના કારણથી કે સુદર્શનના કારણથી? સુદર્શનના કારણથી. એ બંને ભગવાન મહાવીર પાસે ગયા. સુદર્શન શું કહે છે કે પ્રભુ, હું મથેન વંદામી, હું ઘરે જાઉં છું. ભગવાન કહે છે, જહાં સુહમ દેવાનું પ્રિય. અર્જુન માલી કહે છે, ના, હું નથી જવાનું, હું તો દીક્ષા લઈશ. ભગવાન એને દીક્ષા આપે છે. તો ભગવાનના મનને એમ થયું કે જો સુદર્શન કેવો છે, આ અર્જુન માલી જેવો હત્યારો દીક્ષા લે છે અને આ સુદર્શન ઘરે જાય છે પાછું.
એને દીક્ષા લેવી જોઈએ. અર્જુન માલીને જોઈને પણ એ સમજો નહીં. ભગવાનને એમ કહ્યું, એને પણ કીધું જહા સુહમ દેવાનું પિયા, તને જેમ સુખ સાતા ઉપજે એમ કર, પણ વિલંબ નહીં કર. અને એને પણ એ જ કહ્યું અને બંને પ્રતિ સંભાવ રાખ્યો. હું એમ હોત તો મારામાં નહીં રહેત સંભાવ. હું તો કહી દેત, હું તો તમને પણ કહીશ કે તમે શું કરો છો, કે આવી જાઓ ને, ચાલો આપણે દીક્ષા લઈ લો. તો આ ફરક છે. મારામાં હજી છે સંજલન કે આ પ્રભુના માર્ગ ઉપર આવે. આ કેટલા સારા છે. જે રીતે ગૌતમ સ્વામીને એમ થતું હતું જ્યારે સ્કંદક, હું મારી વાત તો જવા દો, હજી હું બહુ પાછળ છું સંઘમાં, પણ ગૌતમ સ્વામી તો પહેલા શિષ્ય છે, ગણધર છે. એ કે ભગવાન કે જો તારો મિત્ર આવવાનો છે, સ્કંદક આવવાનો છે, તો એનું સ્વાગત કર. સ્કંદક ભગવાન દીક્ષા લેશે? ભગવાન કે હા દીક્ષા લેશે. તરત જ જાય છે અને ખૂબ પ્રેમથી સ્વાગત કરીને લઈ આવે છે. કોઈ સારા લોકો જુએ. એક તુંગિયા નામના લોકો, ગામના લોકો બહુ સારા છે, બહુ એ વખાણ છે. જેવી રીતે તમે બધા લંડનના નેરોબીના લોકો વખણાવ છો કે બહુ ધર્મદાન કરશે, એવી રીતે તુંગિયા ગામના લોકો બહુ સારા. એ તરત જ ભગવાન પાસે જાય છે કે ભગવાન, તુંગિયા નામના આ શ્રાવકો બહુ સારા છે, શું ભગવાન તમારી પાસે દીક્ષા લેશે, સંઘમાં ભેગા થશે? કે ના, દીક્ષા નહીં લે. તરત જ થાય. જેવી રીતે તમને એમ થાય કે તમે ગમે ત્યાં જાઓ, ઇન્ડિયા જાઓ, અમેરિકા જાઓ, સિંગાપુર જાઓ, ગમે ત્યાં કંઈક પણ સારી વસ્તુ જુઓ તો લેવાનું મન થાય છે કે આ મારા દીકરા માટે, અમારા દીકરી માટે, અમારા બહુ માટે, જે સારું ગમે એ લેવાનું મન થાય. પોતા માટે નહીં થાય આપણું, પણ પરિવાર માટે થાય છે કે નહીં? અને માં હોય, પિતા હોય, એના માટે કે ના એ ક્યાંય જતા નથી, એના પાસે એ સારું લાગશે, એને એના માટે લઈ જવું છે. તો ગૌતમ સ્વામી એમ થાય કે આ ભગવાનના સંઘમાં આવી જાય બધા. હજી ત્યાં રાગ બુદ્ધિ છે, ભગવાનનું શાસન વધે. અને ખરેખર એટલા માટે જ સંઘને વધારનાર કોણ છે? સંઘમાં વૃદ્ધિ કોને કરી છે? કોને કરી છે? જેટલું સંઘની વૃદ્ધિ ભગવાન મહાવીર કરે છે, એના નામથી થાય છે, એના કૃપાથી થાય છે, એ વાત અલગ. પણ વિશેષ કરીને ગણધર ગૌતમ છે. નહીં તો શું કામ જાત કેશી સ્વામી પાસે? એમ પણ ન વિચાર્યું કે આમના શાસન કોનું છે? પાર્શ્વનાથનું છે કે મહાવીરનો છે? દીક્ષા કોના પાસે લીધી છે? મહાવીર પાસે કે પાર્શ્વનાથ પાસે? તો પછી મોટા કોણ? ગણધર કોણ? કેશી સ્વામી તો આચાર્ય છે, પણ ગણધર કોણ છે? ગૌતમ સ્વામી છે. તો મોટા કોણ છે? પદમાં, શાસનના દૃષ્ટિથી બધા કરતા મહત્વ ગૌતમ સ્વામીને વધારે છે. તો પછી એ સામે થઈને કેશવ સ્વામી પાસે શું કામ જાય છે? કેશવ સ્વામીને એના પાસે આવું જોતું હતું, તો એ શું કામ જાય છે? મારું મન થઈ જાય કે લંડનમાં બહુ સારા ભાવિકો છે, તો ચાલો આપણે જઈએ, એને સમજાવીએ, એમને કહીએ આપણે. તો એવી રીતે ગૌતમ સ્વામીને એમ થાય છે અને પોતે જાય છે. એમને ખબર પડે કે અહીંયા નાલંદામાં ઉદક પેઢાલ પુત્ર છે, એને ખૂબ સુંદર મકાન, પોતાનું મહેલ બનાવ્યું. અને બનાવ્યા પછી જે સામાન વધી ગયું હતું એનાથી ખૂબ સુંદર એક, એને આજની ભાષામાં જેને આપણે કહીએ ધર્મશાળા બનાવી. અને ત્યાં ઔષધિ દાન કરે છે, વસ્ત્રદાન કરે છે, લોકોને ભોજન આપે છે. અને એના પાસે ગૌતમ સ્વામી જઈને ત્યાં
એના ધર્મશાળામાં શેષ દવિયા એનું નામ, કે શેષ બચાયેલા દ્રવ્યથી જે બનાવ્યું શેષ દવિયામાં, ત્યાં જઈને ગૌતમ સ્વામી બેસી જાય. શું કામ? ભગવાન મહાવીર ના પાસે રહેવું જોઈએ, એનું જ્ઞાન લેવું જોઈએ. એ શું કે છે, નવું નવું રોજ રોજ નવું નવું જ્ઞાન આપે છે, તો એ જોઈને એ ત્યાં જવાની શું જરૂરત હતી? જેને આવું હોય આવશે મહાવીર પાસે, પણ એમનો પુરુષાર્થ છે ત્યાં. એ પુરુષાર્થ કરીને જાય છે, એ નિયતિના ભરોસે નથી રહેતા કે જેના તકદીરમાં હશે, જેના ભાગ્યમાં હશે એ આવશે અને મહાવીર પાસે દીક્ષા લઈ લેશે. એમના ઉત્સાહ છે, એના પુરુષાર્થ છે, એની રુચિ છે કે તીર્થનો વિસ્તાર થાય. અને વિસ્તાર થાય, આ રુચિ ધાર્મિક રુચિ છે. તીર્થંકર નામ ગોત્રનો ઉપાર્જન જે 20 બોલથી થાય છે, એમાં શું છે? તીર્થંકર, આચાર્ય, એના સાથે સાથે કોણ? સાધુ, સંઘ. સંઘની જે સેવા કરે છે, એ સંઘની સેવા કરતા કરતા ઉત્કૃષ્ટ રસ આવે તો તીર્થંકર નામ ગોત્રનું ઉપાર્જન થાય. જેટલું તીર્થંકરની સેવા કરવી મહત્વપૂર્ણ છે, એમના સેવા તીર્થંકર નામ કર્મનું ઉપાર્જન થશે, એટલું જ તીર્થંકરના સંઘની સેવા કરવાથી પણ તીર્થંકર નામ ગોત્ર કર્મનું ઉપાર્જન થાય છે. સંઘ સેવા, સંઘની સેવા મહત્વપૂર્ણ છે. અને નંદી સૂત્રમાં તીર્થંકરો માટે જેટલા પદ બોલ્યા છે, જેટલા શ્લોક બોલ્યા છે, ગાથાઓ બોલી છે, આચાર્યો માટે ગાથા બોલી છે, શ્રુત જ્ઞાન એટલે શ્રુત ધર્મ આચાર્ય માટે, એના માટે બોલ્યા છે. અને એના કરતા પણ વિશેષ વધારે સંઘ માટે સ્તુતિ કરેલી છે. સંઘની સ્તુતિ કરે છે. અને સંઘની સ્તુતિ કોણ કરે છે? નંદી સૂત્ર આચાર્ય સ્તુતિ કરે છે, સંઘની સ્તુતિ કરે છે, સંઘનું મહત્વ વધારે છે. એવા એક નહીં અનેક દાખલાઓ છે. જ્યારે નેપાળમાં આચાર્ય ભદ્રબાહુ મહાપ્રાણ સાધના કરતા હતા અને પાટલીપુત્ર એટલે પટનામાં આખું સંઘ ભેગું થઈ ગયું અને વિચાર કરે છે કે આ 12 વર્ષના દુષ્કાળમાં આ જ્ઞાનની બહુ ક્ષતિ થઈ છે, તો આપણે બધા ભેગા થઈને પાછું આપણે જ્ઞાનની વાંચના, પૃચ્છના, પર્યટનના કરીએ, જેનાથી બધાને વિસ્મરણ થયેલું જ્ઞાન પાછું સ્મૃતિમાં આવી જાય. કારણ કે દુષ્કાળના લીધે સ્મૃતિ પર આટલું પ્રભાવ પડ્યું હતું કે ભૂલાઈ ગયું હતું, બરાબર સ્વાધ્યાય થતું નહોતું. તો આપણે પાછું કરી લઈએ. તો એમાં સૌથી વધારે જ્ઞાની કોણ છે? તો આચાર્ય ભદ્રબાહુ 14 પૂર્વ જ્ઞાની છે. તો એમને આપણે બોલાવીને લઈ આવીએ ને એમના સાનિધ્યમાં આપણે આ વાંચના કરીએ. બધા વિનંતી કરવા ગયા. તો આચાર્ય ભદ્રબાહુ કીધું કે હું નહીં આવી શકું, મારી તો મહાપ્રાણ સાધના ચાલે છે. તો સંઘ કે છે કે આપ શું કહો છો, ખબર છે એનું? તો કે મને ખબર છે, મને પ્રાયશ્ચિત્ત લેવું પડશે. એટલે સાધના કરું છું એટલા માટે મેં સંઘની વિનંતીને માન ન આપ્યું, તો મને પ્રાયશ્ચિત્ત કરવું પડશે. મારા સાધના કરતા પણ સંઘની ભાવના શું છે? વધારે છે. સંઘને મહત્વ આપવાનું છે મારે પ્રાયશ્ચિત્ત. પણ એક રસ્તો છે કે શું છે કે જ્ઞાન પ્રાપ્ત કરી શકે એવા થોડા સાધુ એ અહીંયા આવે તો હું મારું સાધનાનો અડધું સમય એને હું આપી શકું. અડધા ટાઈમમાં હું સાધના કરું અને અડધું ટાઈમ સાધુને ભણાવવા માટે આપીશ. અને તમે લોકો જે સ્વાધ્યાય કરો છો ખરેખર ધન્યવાદના પાત્ર છો.
કારણ કે જ્ઞાન પ્રતિ રુચિ આટલી બધી હોતી નથી. જ્ઞાનીનો પ્રભાવ નથી, પણ એક તપસ્વી હોય, એક ક્રિયાકાંડી હોય તો એનો પ્રભાવ જલ્દી થઈ જાય. અને જ્ઞાનીનો પ્રભાવ થશે. કોનો પ્રભાવ વધારે લાગે? કોઈ માસખમની તપશ્ચર્યા કરશે અને કોઈ એક સ્વાધ્યાય કરવા બેસી ગયો. કોનો પ્રભાવ વધારે? સહેલી નથી, સ્વાધ્યાય સહેલું નથી. પ્રભાવના દૃષ્ટિથી છે પણ સાધનાના દૃષ્ટિથી પણ શુદ્ધની આરાધના બહુ જ મુશ્કેલ છે. 100 સાધુ પટનાથી નેપાલ પહોંચ્યા આચાર્ય ભદ્રબાહુના સાનિધ્યમાં, અને એમાં કેટલા સાધુ જ્ઞાન પ્રાપ્ત કર્યું? માત્ર એક સ્થૂલ પત્ર. હજારોમાંથી ચૂનીને સિલેક્ટ કરીને 100 સાધુ ગયા, પણ 100માં પણ એક સ્થૂલભદ્ર, અને એ પણ શું થઈ ગયા? 10 પૂર્વનો જ કરી શક્યા. કારણ કે પછી એ થોડું આપણા જ્ઞાનનું, આપણા લબ્ધિનો પ્રભાવ દેખાડવા માટે, ઉત્સુકતા દેખાડવા માટે, બહેનોને અચંબિત કરવા માટે, એને આશ્ચર્ય થાય કે એને પણ એમ એ થાય કે મારા ભાઈ કેટલું બધું પામી ગયા. એ દેખાડવા માટે શું કર્યું? લબ્ધિનો પ્રયોગ કર્યો અને એમાં રહી ગયું. પછી ખૂબ વિનંતી કરી, ખૂબ આગ્રહ કર્યો ગુરુને. તો 4 પૂર્વનું જ્ઞાન શબ્દ જ્ઞાન કર્યું, અર્થ જ્ઞાન નહીં થઈ શક્યું. એટલે સહેલું છે? સહેલું નથી. એક તો રુચિ હોવી જોઈએ, પછી સમય કાઢવું જોઈએ, પછી ક્ષમતા જોઈએ, પાછું વારંવાર કરવાનું, પ્રમાદ ન જોઈએ, વારંવાર કરવાનું હોય. એક વખત કરીને યાદ નથી રહેતું, ભૂલાઈ જાય. પાછું યાદ ન કરીએ, પાછું વાંચીએ નહીં તો, રિવાઇઝ ન કરીએ તો ભૂલાઈ જાય. તો ખરેખર તમે ખૂબ ધન્યવાદના પાત્ર છો. ખૂબ અભિનંદન છે તમારા કે તમે આટલું સ્વાધ્યાય કરો છો, આટલું એ કરો છો, અને એટલું બધાને ભણાવવાની એની કોશિશ કરો છો. ખૂબ ખૂબ ધન્યવાદ તમને. તો આ શ્રુતની આરાધના, જ્ઞાન મુશ્કેલ છે, પણ એ જ્ઞાન સાધુ જે કરે છે એને સમય મળે છે, એ વધારે કરી શકે છે. એનું એક જ એ છે, કોઈ બીજા વાતની ઝંઝટ નહીં, બીજા વાતની ટેન્શન નહીં. એટલે એને તો વધારે કરવું જ જોઈએ, રાખવું જ જોઈએ. અને એનાથી સંઘ વિસ્તાર કરે. ગૌતમ સ્વામી સંઘ વિસ્તારમાં છે, રાગ છે, સંઘનું મહત્વ છે, એને માને છે અને એનો વિસ્તાર કરે છે. તો મહાવ્રતની હું ચર્ચા કરતી હતી કે મહાવ્રતમાં પૂર્ણતા નથી. અહીં પૂર્ણ અહિંસક છે એમ નથી, પણ પૂર્ણ અહિંસક થવાની પ્રતિજ્ઞા છે, ભાવ છે. તમે સામાયિક કરો તો સામાયિક કરીને પાછું તમને એમ થશે કે 1 કલાકની સામાયિક પૂરી કરીને પાછું હું મારા કામે લાગી જાઉં. પણ સાધુ છે એ વિચારે છે કે આજ કરતાં વધારે ઊંચા ભાવ મારા આવે, વધારે હું સાધના કરું, વધારે મારા કશાય ઓછા થાય અને હું વિતરાગ થઉં. એ હજી વિશુદ્ધિ તરફ જવા માંગે છે. અને સામાયિક કર્યા પછી પાછા કે 1 કલાક માટે હું સામાયિક કરું છું, પછી મારે પાછું 1 દિવસનું દેશાવકાશિક વ્રત કરીશ, 1 દિવસનો પૌષધ વ્રત કરીશ, કોઈ પાપમય જીવનથી પૂર્ણ નિવૃત્ત થઈ જઈશ. 11મું વ્રત છે, તો એમાં સાધુ તો આહાર કરે છે, વિહાર કરે છે, બધું કરે છે, પણ 11મું વ્રત કરવા વાળા ગ્રસ્ત આહાર નહીં, પાણી નહીં, કાંઈ નહીં, 24ના ઉપવાસના સાથે પૌષધ કરે છે. કોઈ પ્રવૃત્તિ નથી, પણ શું છે? પચકાન પારીને પાછું ક્યાં ગયા? સાધુ પચકાન પારે છે, બસ એ જ ફરક છે. ગ્રહસ્થ પચકાન પારે છે, પણ સાધુ પચકાન પારતા નથી. એની પૂર્ણતા જ્યાં સુધી ન આવે ત્યાં સુધી એના પચકાન યાવત જીવન પર્યંત. અને એવા ઊંચા ભાવ આવે કે આવતા જન્મમાં પણ પાછું સાધુ થઈ જાય. પણ
એક જીવનના જ પચકાન છે કે આવતા જીવનમાં પછી મૃત્યુ પછી એને પાછું એનું સ્મરણ રહેવું જોઈએ કે હું સાધુ હતો, મેં પચકાન લીધા છે. એ એને નથી. એટલા માટે યાવત જીવન છે, નહીં તો એ તો જન્મ જન્મના પચકાન કરી લેત. યશાજી મહારાજ, મથે વંદામી જ્યાં કર્મનું ઓલું દેશઘાતી સર્વઘાતી રસ ઉદય ને પ્રદેશ ઉદય એક્સપ્લેન કરજો પ્લીઝ. હા, સર્વઘાતી દેશઘાતી તો શું છે કે અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સ્વંજલન એનો જ્યારે ઉદય હોય છે તો એ શું થયું? સંપૂર્ણ ઘાત નથી કર્યો, આત્મગુણોનો સંપૂર્ણ ઘાત નથી કર્યો. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, મિથ્યાત્વ, મોહનીય આ બધા શું કરે છે? સર્વઘાતી છે. અને આત્મગુણોનો આંશિક ઘાત કરે છે. મતિ જ્ઞાનાવરણીય કર્મ શું કરે છે? સંપૂર્ણ મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાનને ખતમ નથી કરતા, પણ થોડુંક શેષ બચે છે. અવધિ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે, પણ જ્ઞાન સંપૂર્ણ નથી, સંપૂર્ણ મટ્યું નથી. સમ્યક તો મોહનીયનો ઉદય હોય તો સમ્યક તો પ્રાપ્તિ થતી નથી. દર્શન મોહનીયોનો અને ચારિત્ર મોહનીયોનો ઉદય હોય, અનંતાનુબંધી ક્રોધમાન માયા લોભનો ઉદય હોય તો પછી એ સર્વઘાતી પ્રકૃતિ છે કે જેનાથી આત્મગુણોનો ઘાત થાય છે. ને રસ ઉદય ને પ્રદેશ ઉદય. રસ ઉદય અને પ્રદેશ ઉદય. પ્રદેશ ઉદયમાં શું છે કે ખાલી ઉદયમાં આવે છે પણ એમાં રસ પડતો નથી. રસ ન પડે એટલે કર્મબંધ ન થાય. આ લોટ છે હાથમાં અને લોટ પડ્યો છે, હવા આવશે, લોટ ઉડી જશે. અને એમાં તમે પાણી નાખીને લોટ બાંધી લો તો હવા એ શું કરશે? લોટને ઉડાડી નહીં શકે. આ બંધ થઈ ગયો. તો રસ ઉદય, રસ પ્રકૃતિનો રસ પણ, કર્મ પ્રકૃતિનો રસ પણ ઉદયમાં આવે છે. અને એક ખાલી પ્રદેશનો ઉદય થાય છે. આત્મ કાર્બન વર્ગના પ્રદેશોનો ઉદય થાય છે. એમાં રસ નથી પડ્યું. તો રસ નથી પડ્યું એટલે પાછું બંધ નથી થયું. કર્મ ઉદયમાં આવ્યા અને ખરી ગયા. જે કેવલ જ્ઞાન પછી જે કર્મ બંધાય છે તો એ કર્મ કેવા બંધાય છે કે પહેલા સમયમાં આશ્રવ થાય છે, બીજા સમયમાં બંધ થાય છે અને ત્રીજા સમયમાં ખરી જાય છે. તો એ શું થયું? પ્રદેશોદય થયું. રસ નથી પડ્યો એમાં. તો ઉદયના જ્યારે થાય ત્યારે પ્રદેશ ઉદય ને પછી ખરી જાય છે, એમ છે? હા, પ્રદેશ ઉદયમાં ખાલી ઉદયમાં આવીને ખરી જાય છે. અને રસોદયમાં રસ પડેલું છે એટલે એ કર્મ બંધ પાછા નવા કર્મને પણ બાંધી શકે. પ્રદેશોદયમાં નવા કર્મનો બંધ નથી થતો. હવે નામ કર્મનો ઉદય છે, આયુષ્ય કર્મનો ઉદય છે, તો એ પ્રદેશોદય છે, ઉદયમાં આવશે પણ પાછું એનાથી બંધ નહીં થાય. આજે કોઈ એક વ્યક્તિ બિઝનેસ કરે અને એને સફળતા મળે અને એ ખૂબ સારું કમાવી લે તો એમાં એ પોતાના જાતનું કે મેં આટલું બધું સારું બિઝનેસ કરું છું, હું આટલું બધું કમાઉં છું, એ કરું છું, તો એમાં રસમાંથી પાછું રસ પડીને કર્મ બંધ થાય છે. પણ ભગવાન મહાવીર સોનાના સિંહાસન ઉપર બેઠા છે, 3 છત્ર છે, ચામર છે, બધું મળ્યું છે, પણ એમાં કર્મ બંધાય છે? આપણે તો સોનાના થાળીમાં પણ જમતા નથી, તો સોનાના સિંહાસન ઉપર ક્યાંથી બેસી? સોનાના ચમ્મચથી પણ ખાતા નથી અને તો પણ કર્મ બાંધીએ છીએ.
અને ભગવાન તો સોનાના સિંહાસન પર બિરાજમાન છે. અને એ કરીને પછી એના જય જયકાર થાય છે. જય જયકાર થાય છે. કેવા અનાસક્ત છે ભગવાન, ક્યાં બેઠા છે, અને કેટલા મહાજ્ઞાની છે એમના સમોશરણમાં. કોઈ એક પણ એવો પ્રશ્ન નથી કે કોઈ ભગવાનને એમ પૂછ્યું હશે કે ભગવાન તમે તો અપરિગ્રહનો બોધ આપો છો, અપરિગ્રહ વ્રતના પચકાન કરાવો છો, અનુવ્રતના કરાવો છો, મહાવ્રતના કરાવો છો, અનાસક્ત મુચ્છા પરિગો ઉત્તો કહો છો, અને પ્રભુ તમે તો સોનાના સિંહાસન પર વિરાજમાન થયા છો. એક પણ કોઈના મનમાં પણ એવા ભાવ આવતા નથી કે પ્રશ્ન ઉઠતો નથી કે આ કેવી ચર્ચા છે. ગંગા નદી પાર કરે છે, કેટલું વિશાળ પાત્ર છે ગંગાનું, આટલું વિહાર કરે છે, આટલું બોધ આપે છે, આટલા વાણીના પ્રયોગ થાય છે, અને તો પણ સંપૂર્ણ અહિંસા છે. હું કહું છું કે સાધુ જીવનમાં પૂર્ણ અહિંસા નથી, અને ભગવાન તો ગંગા નદી પાર કરે છે, અને તો પણ હું કહું છું કે પ્રભુ વિતરાગ છે. Thank you, યશોજી મહારાજ. આ શું છે? તો આ એટલા એમાં પણ સંપૂર્ણ અહિંસા છે, આટલા ઐશ્વર્યના શિખર ઉપર પણ સંપૂર્ણ અપરિગ્રહ છે, સંપૂર્ણ અનાસક્તતા છે, સંપૂર્ણ વિતરાગતા છે. સારા નરસા પ્રસંગ બરાબર થઈ રહ્યા છે સંઘમાં. જયમાલી સંઘને છોડીને જાય છે. જયમાલી કોણ છે? ભગવાન મહાવીરનો જમાઈ છે. એ સંઘને મૂકીને વયો જાય. સારો પ્રસંગ છે કે નરસો પ્રસંગ છે? ગોશાલક આવીને ભગવાન ઉપર તેજોલેશા છોડે છે. શિષ્યોના આંખમાં આંસુ છે, રડે છે કે નહીં? સિંહ અનગાર કોક મૂકીને રડે છે, કયો દૂર, અને ઝાડમાં લતા મંડપમાં જઈને બેસીને રડે છે. અને પછી મહાવીર એને એક સાધુને મોકલીને, આનંદને મોકલીને કહે છે કે જ્યાં સિંહને બોલાવીને લઈ આવ. અને પછી મહાવીર એને સમજાવે છે કે સિંહ તું રડ નહીં, મને કાંઈ થવાનું નથી. કે ના, ભગવાન ગોશાલક તો એમ બોલ્યો હતો કે તમારું આયુષ્ય હવે 7 દિવસનું છે, કે ના એવું કાંઈ નથી થવાનું, આ મિથ્યાવાની છે. મહાવીરને એને સમજાવવું પડ્યું, તો પણ એ માને નહીં, રડે. તમારી તબિયત નથી બરાબર, તેજોલેશાના કારણથી તમારી તબિયત થઈ ગઈ. તો કે મહાવીરને ખબર છે કે એમના વેદનીય કર્મો જ્યાં સુધી ઉદય છે ત્યાં સુધી તબિયત ઉપર અસર થવાની છે, તો પછી દવા લેવાની કઈ જરૂર નથી ને. દવા લેવાની જરૂર છે મહાવીરને? તો પણ સિંહ અનગારને કહે છે કે તું જા, રેવતીના ત્યાં બીજોરા પાક બને છે અને એ લઈ આવ, તો એનાથી મને ઠીક લાગશે. એ કોના માટે કહે છે મહાવીર? પોતા માટે? કોના માટે? એક શિષ્યને સાંત્વના આપવા માટે. એક શિષ્યને સાંત્વના આપવા માટે કેટલું બધું કરે છે. શું એની રાગ બુદ્ધિ છે એના પ્રતિ? કે મારા દીકરાને ખોટું લાગશે એટલે હું ખાઈ લઉં, હું પી લઉં, હું એ કરું લઉં એમ? અને આ કોઈ મમત્વના કારણથી કરે છે? મા બાપ કરે છે કે દીકરાને ખોટું નહીં લાગે એટલે ચાલો ખાઈ લઈએ, એના સાથે જમી લઈએ. મહાવીર પણ કહે છે કે તને ખોટું નહીં લાગે એટલે જા દવા લઈ આવ. પણ એના પ્રતિ આસક્તિ છે મહાવીરની? નહીં. બહારમાં વ્યવહાર કેવા છે? બહારમાં શું લાગે?
એક મેઘ કુમાર પરેશાન થાય છે કે મારે નથી દેવા, હું મારે ઘરે વાયો છું, અને મહાવીર એને સમજાવે છે. તો બહારમાં વ્યવહાર કેવું છે? તમારા દીકરા દીકરી કોઈ નારાજ થાય ને તમે એને સમજાવો કે બેટા આમ ન કરાય, એવી જ રીતે મહાવીર સમજાવે છે. પણ મહાવીર આના સખ્ત છે. મહાવીરને ગૌશાલા ગયો એનો દુઃખ નથી, જયમાલી ગયા એના દુઃખ નથી, ચિંતા નથી, પણ આત્મીયતા છે, પ્રેમ છે, સમભાવ છે, અને જ્યાં મોકો મળશે એને સમજાવવાની પૂરી કોશિશ કરે છે. મેઘને સમજાવે છે, ચંડ કૌશિકને સમજાવે છે, અતિમુક્તને સંભાળી લે છે. વારો આવ્યો તો મોટાને બોલવા નથી દેતા. અતિમુક્તને તમે જેવું રીતે તમારા વહુને કહેશો કે બોલ નહીં, મારો દીકરો નાનો છે હજી, એને તમારા પોતરાને દાદીમાં બનીને જશો કે નહીં બચાવવા એને? જાઓ કે નહીં? તો એવી રીતે અતિમુક્તને બચાવી લીધા, બોલવા ના દીધા સ્થવિર લોકોને કે ના એને વડો નહીં, નો નિંદાય, નો અવહેલે. તો એની નિંદા નહીં કરો, એની અવહેલના નહીં કરો, એની આશાતના નહીં કરો. કોને કીધું? મોટા સાધુઓને, સ્થવિરોને કીધું કે તમે એને વળો નહીં. તો આ આટલું બધું કરીને પણ મહાવીર કેવા છે? તમે તો કહેશો શું ફરક પડ્યો, હું મારા દીકરા માટે કહું છું, એવી રીતે મહાવીર અતિમુક્ત માટે કહે છે. શું ફરક મારામાં અને મહાવીરમાં? ઘણો ફરક છે, ઘણો ફરક છે. બસ એ ફરક આપણા જીવનમાં બરાબર આવી જાય. વ્યવહારને બદલવાની કોઈ કોશિશ નથી. કોશિશ ક્યાં છે? પ્રયત્ન ક્યાં છે? પુરુષાર્થ ક્યાં છે? કે અંદરમાં તમે શું કરો છો એના ઉપરથી નથી, પણ અંદરમાં તમારા એ કરવા પાછળ ભાવ શું છે? મહાવ્રત ત્યાં છે. મહાવ્રત ત્યાં છે. બહારમાં હિંસા દેખાય છે, બહારમાં બધું દેખાશે, પણ અંદરમાં પૂર્ણ વિતરાગતા આવી જાય. અને સાધુ જીવનની એ પ્રતિજ્ઞા ત્યાં છે કે મારા જીવનમાંથી રાગ, દ્વેષ, હિંસાના ભાવ, કશાય બધા ક્ષય થઈ જાય. આ મારી પ્રતિજ્ઞા છે, અને એ પ્રતિજ્ઞાને હું પૂરું કરીશ, વચમાં છોડું નહીં. અભિધાનમાં એટલે અનુવ્રત અને મહાવ્રત, ઉપાસક આનંદ, સુદર્શન અને અર્જુન વાલી, એ બંનેમાં ફરક છે. પણ યાદ રાખજો, ફરક હોવા છતાં મહાવીર કહે છે કાંઈ ફરક નથી. સંતિ એગે હિમ ભિક્ષુ હિમ ગારથા સંજમુત્તરા એક એક ગ્રહસ્થ સંયમમાં એટલા શ્રેષ્ઠ છે કે સાધુ કરતા પણ એ શ્રેષ્ઠ છે. આ શાસ્ત્રના શબ્દો છે. સંતિ એગે હિમ ભિક્ષુ હિમ, સંતિ એગે હિમ કોઈ એક સાધુ એના કરતા ગારથા ગ્રહસ્થ સંજમ ઉત્તરા સંયમમાં ઉત્તર છે, શ્રેષ્ઠ છે. અને એવું ન હોત તો તીર્થ સિદ્ધા, અતીર્થ સિદ્ધા, ગ્રહસ્થ સિદ્ધા, ગ્રહસ્થ પણ સિદ્ધ થઈ શકે છે. દીક્ષા લીધા વગર, સાધુ બન્યા વગર તમે સિદ્ધ થઈ શકો છો, કેવલ જ્ઞાન પામી શકો છો. એટલે આ બહારમાં આ પાંચમા સીડી ઉપર અને છઠ્ઠા સીડી ઉપર આ જે ફરક દેખાય છે, આ ફરક અંતરંગમાં નથી.
એક વ્યક્તિ સમુદ્રમાં પાણીમાં 8-10 ફીટ અંદરમાં છે અને એક વ્યક્તિ કિનારા ઉપર છે. ફરક લાગે છે? ફરક લાગે છે. એક કિનારા ઉપર છે એ એક પગલો ચાલીને પાર થઈ જશે પાણીમાંથી, અને જે 8-10 ફીટ અંદરમાં છે એ છલાંગ મારીને ત્યાં પહોંચી જશે. તો તમારા લોકો પાસે જે છે એ હનુમાનની શક્તિ છે કે એને બ્રિજ બનાવવાની જરૂરત નથી કે ચાલીને જશે એક એક કદમ, એકદમ 5માંથી છલાંગ મારીને 7માંથી 8માં 6માં જવાની જરૂરત નથી. થેન્ક યુ યશાજીમાં, જેવું થતું હોત તો પણ એવું થશે, થઈ શકે છે. ફરક છે અનુવ્રતમાં, મહાવ્રતમાં, પણ અંતરંગમાં આ ફરક મટી શકે છે. બીનાબેન, ઉપાસક આનંદ, ઉપાસકને ખબર પડી ને હવે કેટલા શ્રેષ્ઠ છો તમે? થેન્ક યુ. એટલા શ્રેષ્ઠ તો નથી પણ ટ્રાય કરીએ. ટ્રાય, બરાબર. આપણો આત્મવિશ્વાસ એવું છે કે પ્રભુના માર્ગ ઉપર આપણે છીએ અને પ્રભુ જેવા આપણે થઈ શકીએ છીએ. એમાં કોઈ આ મૂકવાની કે ઈ મૂકવાની કે ઈ છોડવાની કે ઈ છોડવાની, એ બધું વિચારવાની જરૂરત નથી. વિચાર કરવામાં સમય નથી કમાવું, અનુભવ કરવું છે. પચકાન ભલે ને અનુવ્રતના લીધા, મહાવ્રતનો અનુભવ કરી શકીએ છીએ આપણે. મહાવ્રતના ભાવ લાવી શકીએ છીએ આપણે કે મારે તો સંપૂર્ણ અહિંસક થવાનું છે. ભલે ને મેં પચકાના અહિંસા વ્રતના અનુવ્રતના લીધા છે, ભલે ને હું સામાયિક કરીને 1 કલાક પછી સામાયિક હું પારી લઈશ, પણ હું ભાવમાં, આત્મરમનમાં, સંભાવમાં રહેવાની પૂરી કોશિશ કરીશ. એમાં મેજર કન્ટ્રીબ્યુશન તમારું છે. જ્ઞાન જે તમે આપો છો ને એનાથી એટલું બધું આમ શાંતિ થાય છે. હજી કોઈને કઈ પૂછવું છે? યશાજી મહારાજ, તમે આટલું અમને પ્રેઝ કરો છો કે ગ્રસ્ત જીવનને, તો પછી મને વિચાર આવ્યો કે બધા તીર્થંકરે કેમ દીક્ષા લીધી, દીક્ષાનો મહત્વ ક્યાં છે? તો પછી દીક્ષાનું મહત્વ એટલા માટે છે કે ભગવાન મહાવીર જ્યારે દીક્ષા લીધી અને દીક્ષા લીધા પછી એમને એ જ વર્ષનો ચાતુર્માસ કરવાનો આગ્રહ એક બ્રાહ્મણ છે, ગુરુ છે, અને એનો આશ્રમ છે, અને એ મહાવીરના પિતાના મિત્ર છે, એને કહ્યું કે તમે મારે ત્યાં ચાતુર્માસ કરો. ચાતુર્માસ કરી લીધું, ચાતુર્માસ એને ત્યાં કર્યું. પણ ઓલા જાનવર આવીને એ ઝોપડાનું ઘાસ કાઢીને ખાઈ જાય છે. તો ઓલા આશ્રમના જે ગુરુ હતા એને આવીને કીધું કે આ શું કરો છો, તમે સાચવતા નથી. તમે ધ્યાનમાં બેઠા છો તો ધ્યાન પરમાત્માનું કરો છો, પણ ધ્યાન થોડું ઝોપડાનું પણ રાખો ને, આ કુટીનું પણ રાખો. મહાવીર જોયું કે આ મને અનુકૂળતા નથી, આ મારાથી સંભવ નથી કે હું ઝોપડાને રક્ષા કરું, ગાયને ભગાવું, એક હાથમાં દંડો લઈને કહું કે ભાગી જા, એને ભગાડું. તો મહાવીર ત્યાંથી નીકળી ગયા. એક ગ્રહસ્થ જીવનમાં છે અને એ રૂમમાં સાધના કરે છે. રૂમ ગંદો થઈ ગયો તો રૂમની સફાઈ કરવી પડશે કે નહીં કરશે? કે રૂમ મૂકીને વયો જશે? સફાઈ કરવી પડે. જેટલા સ્વતંત્રતાથી અને સ્વતંત્રતાની સાથે સુરક્ષિતતા છે, આ જ એક ગ્રહસ્થ જીવનમાં એક છોકરી રહે અને એક સાધુ જીવનમાં એક છોકરી રહે તો સુરક્ષા ક્યાં છે? સુરક્ષા ક્યાં છે બોલો?
ગ્રસ્ત જીવનમાં કોઈ એક છોકરી રહેશે તો એને મા બાપને આપેલું લેવું નહીં ગમશે, ભાઈના ભરોસે રહેવું નહીં ગમશે. એને લાગશે કે હું મારું પોતાનું કરું. અને આજે મને ચિંતા છે કે હું કમાઉં, હું કેમ રહું. હા, એ મારા મનમાં હશે કે મારી બધી વ્યવસ્થા સમાજ કરે છે તો સમાજ પ્રતિ મારું દાયિત્વ છે. સમાજને પણ મને કંઈ આપવાનું છે અને એ હું સ્વતંત્રતાપૂર્વક આપી શકું છું. પણ ગ્રસ્તમાં રહીને કરી શકાય. એટલે સાધના માટે, શ્રુતની આરાધના માટે, એ બધા માટે પૂરો સમય સાધુ જીવનમાં આપણે આપી શકીએ. પણ ગ્રસ્ત જીવનમાં એ જવાબદારીઓ ઘણી બધી બીજી આવી જાય છે કે જેના કારણથી સંભવ નથી. ભગવાન મહાવીરને એવું લાગે છે કે જ્યારે ઉપસર્ગ આવે છે અને ઉપસર્ગ આવે ત્યારે હું મારી જાતને જોઉં કે મારા મનમાં એનો કોઈ પ્રભાવ પડે છે. કોઈ મને ચોર કહે છે તો મને દુઃખ લાગે છે, કોઈ મને સજા આપે છે, એની જેલમાં પૂરી દે છે તો એનું મને દુઃખ લાગે છે. એ મને અનુભવ કરવું છે. પણ એમાં કોઈનો કોઈ ઓળખે તો આવી જાય છે. કોઈ પાર્શ્વનાથ પરંપરાના સાધ્વીજી આવી ગયા, ક્યાંય એના મિત્ર આવી ગયા, ક્યાં એના પિતાના મિત્ર આવી ગયા, કોઈ એને જાણીતા હતા એ આવી ગયા ને એને બચાવી લે છે. એ જઈને રાજાને કહે છે કે તમે આ શું કરો છો? આ તો નંદીવર્ધનના ભાઈ વર્ધમાન છે, રાજા સિદ્ધાર્થના દીકરા છે, એ કોઈ ચોર નથી. તમે ચોર સમજીને જેલમાં પૂર્યું છે. એટલે પોતાને જોવા માટે એક જોઈએ એવો પ્રસંગ કે ઉપસર્ગ આવે ને હું જોઉં, પરીક્ષાનો સમય આવ્યો ને હું પરીક્ષા આપી શકું, એ જોવા માટે પછી મહાવીર અનાર્ય ભૂમિમાં ગયા. અને અનાર્ય ભૂમિમાં ગયા તો ક્યાંય 4 મહિના ચાતુર્માસમાં એ વિહાર કરીને રહ્યા. ચાતુર્માસમાં એક જગ્યા ઉપર નહીં રહી શક્યા. તો પણ ત્યારે અનાર્ય ભૂમિમાં પોતાને તપાસવા માટે, પોતાનું પરીક્ષણ કરવા માટે ગ્રસ્ત જીવનમાં એવું કરી શકશો? કરી શકશો કે મારી જાતને મને પરીક્ષા લેવી છે એટલે હું જઈને ત્યાં ઉપસર્ગ આવે ત્યાં જઈને બેસું? ના ના, થેન્ક યુ યશાજી મહારાજ, થેન્ક યુ. યશાજી મહારાજ, ગ્રસ્ત જીવનમાં મનના બહુ ઓલા પરીક્ષા થાય તમારી. એ તો વાત સાચી છે તમારી. જેટલા ટેન્શન, જેટલી ઉપાધિ, જેટલી પ્રવૃત્તિ, જેટલા કાર્યક્ષેત્ર ગ્રસ્ત જીવનમાં છે એટલા સાધુ જીવનમાં નથી. એ અલગ વાત છે કે એક અવસ્થા આવ્યા પછી જેવી રીતે વિરાયતન છે. વિરાયતન શું છે? પ્રવૃત્તિઓ ઓછી છે અહીંયા, પ્રવૃત્તિઓ ઓછી છે, જવાબદારી ઓછી છે. અને ગ્રસ્ત જીવનમાં તો કંઈક થઈ જાય તો ઠીક છે, ઘરમાં 2-4 જણા છે, પૂછશે આ શું થયું, આ શું થયું, અચ્છા ભાઈ ઠીક છે, નથી થયું, નથી બરાબર, મૂકી દો. વિરાયતનમાં ગ્રસ્ત કામ કરે કે સાધુ કામ કરે, એની જવાબદારી એને 10 જણા પૂછવાવાળા છે કે આ કેમ થયું છે કે નહીં. પણ આ શું છે? પોતાને જાતને તપાસવાનું, પોતાની જાતની પરીક્ષા કરવાનો અવસર છે. તમને એક દાખલો આપું કે આજે આપણે સપ્તપર્ણી જે બન્યું ગુરુદેવજીને ત્યાં, એનું ખૂબ મોટું ફાઉન્ડેશન અંદરમાં નીચે છે. અને એ ફાઉન્ડેશન થયા પછી એને આખી 10 ફીટ 30 ફીટની ગોળાઈ સુધીમાં એને નીચેની ઢલાઈ કરવી હતી. તો ત્યાંનો એક કોન્ટ્રાક્ટર હતો, એને કોન્ટ્રાક્ટ લીધું ઢલાઈનો, એ ઢલાઈ કરતો હતો. પણ
શું થયું? ઢલાઈ એટલે શું યશોજીમાં? ઢલાઈ એટલે શું? ઢલાઈ એટલે એટલે Foundation. કોન્ક્રીટ કરવું હતું નીચે Foundation. જમીનમાં, ફાઉન્ડેશનમાં બધું સિમેન્ટ ચીપ્સ ને એ બધું મિક્સ કરીને એ નાખવાનું હતું. તો એમાં ઈટાની આપણે ઈટા જ લગાવીએ તો એમાં 100 લાગે 50 લાગે એનું કંઈ એ નથી રહેતું. પણ જ્યારે નીચે જેવી રીતે છત ઉપર સ્લેબ ઢાળવાનું હોય એવી રીતે નીચે ફાઉન્ડેશનમાં જમીનમાં જ્યારે કરવાનું હોય ત્યારે એક સાથે બધું કરવું પડે. એટલે એ સ્પીડમાં કરવું પડે અને બરાબર સરખી રીતે કરવું પડે. એમાં થોડું પણ ભૂલ થાય ન ચાલે. તો નીચે ફાઉન્ડેશનમાં બધું એ કરવાનું હતું, કોન્ક્રીટ કરવાનું હતું. કોન્ટ્રાક્ટર કર્યું પણ એમાં શું થઈ ગયું કે 12 વાગ્યાના આસપાસમાં લેબર લોકો સાથે એનું થોડી ઝંઝટ થઈ ગઈ. તો ઝંઝટ થઈ ગઈ તો સ્વાભાવિક છે કે લેબર થોડું આરામ કરીને કામ કરવા માંગે અને કોન્ટ્રાક્ટર એનું જે હોય એ એના પાસે વધારેમાં વધારે કામ ખીચવાની કોશિશ કરે. તો એ આવ્યું મારા પાસે, મને કે એને મોકલો કે માતાજી વગર નહીં થાય, આ લેબર લોકોને કંટ્રોલ કરવું બહુ મુશ્કેલ છે, તમે માતાજીને મોકલો. એ કે માતાજી ચાલો તમે ઊભા રહો ત્યાં. તો હું સમજી ગઈ કે શું થયું હશે. શું થયું? 12 વાગ્યાનો ટાઈમ થવા આવ્યો અને જ્યારે આ કોન્ક્રીટ કરવાનું હોય ત્યારે લેબર લોકોનું કામ વધારે લેવા માટે એ લોકોને જમાડવું પડે. તો એને શું વિચાર્યું કે હું જરા મોડે સુધી કામ કરું તો પછી સાંજ પછી પાછું મારે વધારે ટાઈમ ઓવર ટાઈમ નહીં કરવાનું પડે. એટલે 12 વાગ્યા સુધી એને કંઈ રસોઈની તૈયારી દેખાઈ નહીં. તો લેબર લોકો સમજી ગયા કે આ અમારા સાથે ચીટિંગ કરે છે, તો કે અમે કામ નહીં કરીએ, અમારે 12 વાગે છુટ્ટી. તો મેં એને કીધું કે તું એમ કર, પહેલા તું રસોઈનું બધું સામાન લઈ આવ, રસોઈ શરૂ કર, હું આવું છું. તો જલ્દી બધું સામાન લઈને ત્યાં દાળ ભાત બનાવવાની એને શરૂઆત કરી દીધી. તો હું ગઈ તમે એને પૂછ્યું કે ચાલો તમે કામ કેમ બંધ કર્યું? કામ કરી લો, આપણે આ નુકસાન તો ન થવું જોઈએ ને. તો કે શું ભૂખા પેટે કામ કર્યું અમે? અચ્છા, આપણે એને જમવા માટે ઘરે જવાનું છોડીએ તો એ 2 કલાક કરે, 2.5 કલાક કરે, થાય નહીં. એને જમે તો અડધી કલાકમાં જમીને પાછા કામે લાગી જાય. તો મેં એને કીધું કે એમ કરી, જો તમારા માટે રસોઈ તૈયાર થઈ રહી છે તો પહેલા કામ છોડીને બેસવું, એના કરતાં રસોઈ થઈ જાય ત્યાં સુધી કામ કરીએ અને પછી 1 કલાકની આપણે છુટ્ટી કરીએ કે અડધું કલાક તમે જમો ને અડધું કલાક આરામ કરો. તો કે માતાજી તમે તો જમીને આવ્યા છો એટલે વાતો કરો છો કામની, તમે તો પેટ ખાઈને આવ્યા છો એટલે તમને કઈ ખબર નથી પડતી. હવે તમે વિચાર કરો, એક કોન્ટ્રાક્ટર તો ઝઘડો કરી લે અને હું શું કરું? આ મારી પરીક્ષાની ઘડી છે કે નહીં? કે કોઈ એક સાધારણ લેબર એમ બોલે કે તમે તો ખાઈ પીને આવ્યા છો અને અમને કામનું કહો છો. એ બેન હતી, મેં કીધું બેન તું મારી મા જેવી છે, તું કલ્પના કર કે તારી દીકરી હમણાં અહીંયા હોત તો તું એને શું કહેત? એમ કહેત કે તું ખાઈને આવી છો? હું તમારી દીકરી છું અને તને ખબર છે કે વિરાયતનમાં જ્યારે પણ સ્લેબ ઢલાય કે નીચે જમીનના ફ્લોરમાં ઢલાઈ થાય ત્યારે માતાજી તમને જમાડ્યા વગર જમતા નથી. ખબર છે ને તને? કેટલી વખત કામ કર્યું વિરાયતનમાં? કેટલી વખત જમ્યા તમે? ખબર છે ને? નથી જમ્યા? મેં કહ્યું ચાલ કામ કર, આપણે સાથે બેસીને જમશું. એ કામે લાગી ગયા. પછી ત્યાં સુધી હું ત્યાં રસોઈ થઈ ગઈ, એ લોકો જમવા બેઠા તો એ બેસી ગયા. મેં કીધું તું મને કેમ બોલાવી નહીં? મેં કીધું એ માતારામ તું મને બોલાવી કેમ નહીં જમવા? પછી એના પાસે જઈને હું પણ એની સાથે એને જે દાળ ભાત જેવા બનાવ્યા હતા, જે એનો ટેસ્ટ હશે, કઈ વાંધો નહીં, આપણે ખાઈ લીધું. તો આ આપણી પરીક્ષા છે કે નહીં? બસ એ જ છે. આ જેવી રીતે ભગવાન કહું છું અનાર્ય ભૂમિમાં ગયા હતા પોતાને તપાસવા માટે, તો વિરાયતન પણ એક ફિલ્ડ છે કે જગતનું કલ્યાણ પણ કરે છે
અને સાથે સાથે શું થાય છે? અમારું એ ટેસ્ટ થાય. યશોજી મહારાજ, અનાર્ય ભૂમિ એટલે શું? અનાર્ય ભૂમિ, આર્ય એટલે પૂજ્ય, સંસ્કાર યુક્ત, અને અનાર્ય એટલે સંસ્કારવિહીન છે. યશાજી મહારાજ, અત્યારે આપણે જોઈએ તો એ કયો દેશ હોઈ શકે? એ રાઢ દેશ હતું, એ સાઉથ તરફનું છે, બિહાર ઝારખંડથી આગળ. હજી પણ આવા લોકો છે ઝારખંડમાં, એ બાજુમાં. આપણે છે ને કલા મંદિરનો પથ્થર લાવવા માટે ગયા હતા, તો પથ્થર ભેગું કર્યું અને લઈને આવતા હતા. તો એ લોકોને એમ થયું કે આ લોકો છે ને અમારા ગામમાંથી કોઈને કરવા માટે આવ્યા છે, ધર્મ પરિવર્તન કરવા માટે આવ્યા છે, કે અમારા અલગ દેશના અલગ જાતિના લોકો છે, એ અમારામાં કેમ આવી ગયા? અને બધા ગામને ભેગા કરી લીધા. અને એ લોકો આવે એટલે પાછું દંડા ભાલા હતા, એ બધું એના શસ્ત્ર સાધન લઈને આવે, ધનુષ બાણ બધું. તો એ આપણને હજી આપણા જાતિના કે માનવી છે કોઈ એવું સમજતા નથી. એ આવશે એટલે એ અમને મારી નાખશે, કે એ પોતાને અસુરક્ષિત સમજે અને તરત જ બાણ ચલાવવાનું શરૂ કરી દે. યશોજી મહારાજ, મહાવીર ભગવાન અનાર્ય ભૂમિમાં ગયા ઉપસર્ગને ટેસ્ટ કરવા માટે, તો કેમ વિહાર કરતા હતા ચોમાસામાં? એને શું થયું કે કોઈ આમ કે આ કોણ આવ્યું છે, એ ભગાડી દીધું. જેવી રીતે અમે લોકો ઝારખંડમાં ગયા, એ બાજુમાં ગયા ધનબાદથી આગળ, તો ત્યાંથી ભગાડવાની કોશિશ કરે લોકો, તો પછી આપણે ચૂપચાપ નીકળી જવું પડે. તો મહાવીરને ત્યાં એક જગ્યા છોડીને નીકળવી જવું પડ્યું. અને પાછું એવું હતું કે એક વ્યક્તિ હતો, એને જોયું કે ભગવાન મહાવીર આવ્યા છે, સાધના કરે છે, તો એમની સૌમ્યતા, એમનું તેજ, એમનું જોઈને જે આવે એને પગે લાગે. તો ઓલો ભાઈ જઈને મહાવીરને શું કહે છે, તમે આવ્યા એટલે મારા ભક્તો બધા તમારી પાસે આવવા માંડ્યા, એટલે મારી યશ પ્રતિષ્ઠા ઓછી થઈ ગઈ, મારો ધંધો પાણી કેમ ચાલે, મને પૂજાનો સામાન કેવી રીતે મળે, કોઈ પૂજા દક્ષિણા આપે તો મારું જીવન ચાલે ને. તો મહાવીર ત્યાં બીજાની ધંધા પાણી બંધ કરવા રહેશે, એને ત્યાંથી વિહાર કરી દીધું. તો આ તો એક સન્માનજનક છે, એવો અપમાનજનક પણ ઉદાહરણ બની જાય કે આ કોણ આવ્યું, ભગાડો એને. થેન્ક યુ યશોજી મહારાજ. ચાલો બધા મજામાં રહેજો, ખૂબ ખૂબ આનંદ. હાજી, મંગલ પાઠ. નમો અરંતાનંગ, નમો સિદ્ધાનંગ, નમો આયર્યાનંગ, નમો વચ્છાયાનંગ, નમો લોય સવ સાભુનમ. એસો પંચનમુક્કારો સર્વ પાવપનાસનો મંગલાનંદ ચ સર્વેસિમ પરમં હવૈ મંગલમ. ગુરુદેવ કી આજ્ઞા ચત્તારી મંગલમ, અરહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પણત્તો ધમો મંગલમ. ચત્તારી લોગુત્તમા, અરહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલી પણત્તો ધમો લોગુત્તમો. ચત્તારી શરણમ પવ્યચ્છામિ, અરહંતે શરણમ પવ્યચ્છામિ, સિદ્ધે શરણમ પવ્યચ્છામિ, સાહુ શરણમ પવ્યચ્છામિ, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવ્યચ્છામિ. अरहंतों का शरणा, सिद्धों का शरणा, साधुओं का शरणा, केवली प्ररूपी दया धर्म का शरणा. चारणा दुख हरना, सुख करना, और शरणा नहीं कोई, जो भवि प्राणी आदरे तो अक्षय अमर पद होय. अंगुष्ठे अमृत वसे, लब्धि तना भंडार, श्री गुरु गौतम समरिय मनवांछित फलदातार. भावे भावना भाविये, भावे दीजे दान, भावे धर्म आराधिये, भावे केवल ज्ञान.
भावे पद निर्वाण। हाँ जी, हाँ जी। Thank you, Makshay Mandami.